ચાંદોદના ત્રિકમજી મંદિરના પરિસરમાં એક તોતિંગ વૃક્ષ ધરાશાયી થઈ જવાને કારણે 3 વીજ થાંભલા તૂટી પડ્યા હતા. જો કે સદનસીબે આ ઘટનામાં મોટી હોનારત ટળી હતી. ડભોઈ તાલુકાના સુપ્રસિદ્ધ તીર્થક્ષેત્ર ચાંદોદ ખાતે આવેલા ઐતિહાસિક ત્રિકમજી મંદિરના કમ્પાઉન્ડમાં એકાએક એક વિશાળકાય વૃક્ષ ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. આ દુર્ઘટનામાં ભારે માલી નુકસાન થયું છે, પરંતુ સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ. વિશાળ વૃક્ષ વીજ લાઇન પર ખાબકતા મુખ્ય વીજ પોલ તૂટી ગયો હતો, જેના ભારે ખેંચાણને કારણે આસપાસના અન્ય 2 વીજ થાંભલા પણ પત્તાના મહેલની જેમ ઢળી પડ્યા હતા. આ તૂટી પડેલું વૃક્ષ અને વીજ થાંભલો ત્યાં પાર્ક કરેલી યાત્રિકોની એક ટેમ્પો ટ્રાવેલર ગાડી પર પડતા ગાડીને ભારે નુકસાન થયું હતું. દુર્ઘટના સમયે ઘટનાસ્થળે લોકોની ચહલપહલ નહીવત હોવાથી એક મોટી હોનારત ટળી ગઈ હતી. આ ઘટનાની જાણ થતાં જ શોર્ટ સર્કિટ અટકાવવા માટે MGVCLની ટીમે તાત્કાલિક ધોરણે વીજ પુરવઠો બંધ કરી દીધો હતો. એક સાથે 3 વીજ થાંભલા તૂટી જવાથી ચાંદોદના સમગ્ર પૂર્વ વિસ્તારમાં અંધારપટ છવાઈ ગયો છે. વીજ કંપનીના કર્મચારીઓ દ્વારા યુદ્ધના ધોરણે સમારકામ અને નવા થાંભલા ઉભા કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે, જેથી વહેલી તકે વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરી શકાય.